વિદ્યાર્થીઓનો પણ સમાવેશ છે। પોલીસની સાથે તેઓ કામગીરી કરી રહ્યા છે, પોલીસને મદદરૂપ થઈ રહ્યા છે, સહાયરૂપ થઈ રહ્યા છે। ટ્રાફિકની જેટલી પણ વ્યવસ્થા છે એમાં આ સેવકો મદદરૂપ થાય છે। ભીડને કંટ્રોલ કરવાની વાત હોય, પાર્કિંગની વાત હોય કે પછી એ લોકોને ભવનાથના મેળા સુધી લઈ જવાની વાત હોય, તમામમાં યુવાનો સહભાગી થઈ રહ્યા છે। પોલીસનો ભાર હળવો કરવાનો પ્રયત્ન આ સ્વયંસેવકો કરી રહ્યા છે। આખા જૂનાગઢભરમાંથી યુવાનો અહીંયા પહોંચે છે અને પોલીસને મદદગાર સાબિત થઈ રહ્યા છે, જેની સરાહના પણ ગુજરાત ફર્સ્ટ કરે છે। જય ગિરનારી ભવનાથના મેળામાં આ વખત ગુજરાત પોલીસને ખભેથી ખભો મલાવીને યુવા સ્વયંસેવક કામ કરી રહ્યા છે। આ એક વિશેષ ઇનિશિયેટિવ ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો બધા યંગ સ્ટુડન્ટ્સ છે જે આપણો સમય અહીંયા આપી રહ્યા છે। કઈ રીતે આપ મદદ કરી રહ્યા છો પોલીસની? બસ આ સેવા સાથે બધા સેવા માટે આવ્યા છે, અમને કોલેજ તરફથી મોકલ્યા છે। સારું લાગે છે સેવા કરીને? હા, સારું લાગે છે। તમારે ખભા ઉપર એક જવાબદારી દેખાય છે, ગુજરાત પોલીસનો લોગો છે, આ લાગીને થોડોક આમ ગૌરવ મહેસૂસ થાય છે? હા। કઈ રીતે મહેનત કરી રહ્યા છો? આ ટ્રાફિકમાં મદદરૂપ થઈ રહ્યા છે। કેટલા લોકોની આપનું ગ્રુપ છે અને કઈ રીતે મદદ કરી રહ્યા છો? અમે ટૂંકમાં અત્યારે તો 5 જણાનું ગ્રુપ આવ્યું છે અને ટૂંકમાં અમે ટ્રાફિકમાં જ છીએ। ટ્રાફિકમાં મદદ કરી રહ્યા છો, તમે શું કહેશો? હા, અમારી 150 લોકોની ટીમ છે। અમે આ ટ્રાફિક માટે અમે આવ્યા છીએ ગુજરાત પોલીસની મદદ કરવા માટે। સારું લાગે છે મદદ? અરે ખૂબ જ સારું લાગે છે, કેમ કે ગુજરાત પોલીસનો સાથ સહકાર અમે આપી શકીએ અમારા ભાગ્ય છે। બહુ સરસ। લોકોનો કેવો પ્રતિભાવ છે? તમને લાગે છે આ વખત ખૂબ વધારે સંખ્યામાં લોકો આવી રહ્યા છે? હા, આ વખતે ખૂબ જ વધારે સંખ્યામાં લોકો આવી રહ્યા છીએ ભવનાથનો મેળો કરવા માટે। કેવું લાગે છે મદદ કરીને? બહુ સારું લાગે છે કે આપણે ગુજરાત પોલીસને મદદ કરીએ છીએ। લોકો સાથ સહકાર આપી રહ્યા છે કે નહીં? લોકો સાથ સહકાર આપી રહ્યા છે, પણ ઘણા લોકો છે એવા કે કરી જાય છે, પણ આપણે ઈ બંદોબસ્ત માટે આપણે અહીંયા આવીએ છીએ, તો આપણી જેટલી બનતી કોશિશ છે એ આપણે કરીએ છીએ। અહીંયા પોલીસની મદદ કરીએ છીએ, ગવર્મેન્ટનો આપણે મદદ કરીએ છીએ, તો એ પ્રમાણે આપણે આપણી ફરજ બજાવશું અને જે આપણને જવાબદારી આપી છે ગુજરાત પોલીસની, જે લોગો આપણી ચેસ્ટે છે, તો એની ઇજ્જત રાખીને આપણે જેટલી મદદ થતી હશે એટલી મદદ અમે કરશું બધા। બિલકુલ, મદદ કરવાનો ભાવ છે। તમે બી અહીંયા આવ્યા છો, કઈ રીતે કામકાજ કરો છો, કઈ રીતે મદદ કરી રહ્યા છો? ગુજરાત ખાસ કરીને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આ વખતે વોલન્ટિયર થકી સેવા અને સુરક્ષાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને અને આજે આ વખતે યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા મેળાનું ભવ્યાતિ ભવ્ય આયોજન મિની કુંભના પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવ્યું છે, ત્યારે અમે પોલીસનો ખાસ અમે આભાર માનીશું કે આ યાત્રિકોની સેવા કરવાની અમને તક આપી છે, એ બદલ જય ભવનાથ। શું ભણો છો આપ? હું અત્યારે જોબ કરું છું ભારત સરકારમાં અને ખાસ કરીને સેવાના ભાવથી વોલન્ટિયર તરીકે જોડાયો છું। કોઈક જોબ કરે છે, કોઈક ભણાઈ કરે છે, પણ સહકાર માટે, સેવા માટે લોકો આવી રહ્યા છે, આ ખૂબ મોટી વાત છે। અને જ્યારે જન ભાગીદારીથી કોઈ કાર્ય થતું હોય તો એ ખૂબ વધારે પૂરતું સક્સેસ થતું હોય છે, કારણ કે જનતાની ભાગીદારી જ્યારે કોઈ સંકલ્પ સાથે થઈ જાય છે તો એ સંકલ્પ સિદ્ધ થાય છે। મારા સાથે આપ આગળ જોઈ શકો છો, પોલીસનો અહીંયા કંટ્રોલ રૂમ બી છે, જ્યાં 24 કલાક જે છે એ પોલીસ દરેક ક્ષણ અહીંયા હાજર છે। પોલીસના જવાનોને સલામ છે કે એ દિવસ રાત અહીંયા મહેનત કરી રહ્યા છે। જનતાનેથી સહકારની અપેક્ષા પોલીસ પાસેથી છે, પોલીસને જનતા પાસે અપેક્ષા છે કે એ એમને કાર્યમાં દખલ ના કરે અને એમને સહકાર આપે। આ બધાના સારા માટે થઈ રહ્યું છે। એ સમયે પોલીસ પ્રશાસન અહીંયા ઊભું છે તો એમને સહકાર આપવાનું બી દાયિત્વ આપણા સૌનો છે। કેમેરામેન વિનોદ શર્મા સાથે વિવેક ભટ્ટ, જૂનાગઢ।